નમસ્કાર, હું આઈએફસી સીડ્સમાંથી પ્રવીણ બી સાખલા. આજે આપણે એક ફિલ્ડ બાજરાના ફિલ્ડ વિશે માહિતી લેવા માટે આવ્યા છીએ. તો આપણા એક ડિસ્ટ્રીબ્યુટર જે મહેશભાઈ ભૂમિધન ફાઉન્ડેશન બસુ, તો આપણે મહેશભાઈને કહીશું કે ખેડૂત બી હાજર છે અને એમની માહિતી લઈશું. ભાઈ બાજરી કેવી છે, શું છે, એ મહેશભાઈ એમના મુખ્યથી વિસ્તૃત માહિતી થોડી આપશે. નમસ્કાર મહેશભાઈ, શું તમે આ બાજરી વિશે શું કહેવા માંગશો? ખેડૂત છે તો થોડો અભિપ્રાય. ખેડૂત જોડે જ આપણે જાણી લઈએ કે બાજરી કેવી રહે. બોલો, બરોબર. તમારું નામ શું? મારું નામ વડાપુર ભરતભાઈ હિરજીભાઈ. મારું ગામ ટાકરવાડા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. બરોબર. આપણે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? મેં 3 વીઘામાં વાવેતર કર્યું છે. કેટલા પેકેટ આપણે લઈ ગયા હતા? 3 પેકેટ બાજરીનું વાવેતર કર્યું. 3 વીઘામાં વાવેતર કર્યું હતું અને 3 પેકેટ લઈ ગયા હતા. બરોબર. તમને બાજરી વાવી એટલે મતલબ કે કેવી લાગી અન્ય બાજરીઓ કરતે? હું પહેલાં છેલ્લા કોઈને તો 15 વર્ષથી હું ખેતીમાં છું. હું 15 વર્ષથી જે બાજરી વાવું છું એના કરતાં મને આ પેલું આ બનાસની બાજરી મને સારામાં સારી બાજરી લાગી. બરાબર. તમારા સમક્ષ જ છે આપણે બાજરી, જે એની ફૂટ પણ સારી છે. બીજું કે એનો જે ડોડો એકદમ ઉપરથી નીચે તક એકદમ ભરાવદાર. બરોબર. અને ખાવામાં પણ અમે આગળ ટ્રાય કરાવી જ છે ખેડૂતો જોડે, ઘણું વાવેતરોનું કરાવ્યું છે. બરોબર. ત્યારે ખાવામાં પણ સારી છે, તમે જોઈ લેજો. બરોબર. બીજું કે આનો ઘાસચારો અમારી બાજુ પશુપાલન મતલબ કે વધારે ખૂબ જ છે, એટલે પશુપાલન માટે અમારે ઘાસચારાની પણ ખૂબ જ જરૂર પડતી હોય. બરોબર. તો એના માટે જે નીચેથી પોસ્ટ સુધી એકદમ લીલો ઘાસચારો આ બાજરીમાં મળે છે જોવા એમ. અને ઉત્પાદન પણ સારું જ લાગે છે કે ખૂબ સરસ હોનું આવશે. અને તમે બીજી વખત ગઈ સાલ મતલબ કે આ વાવશો તમે? એલકાર મેં 3 વીઘા વાવી. પોર મારે બીજો બોર કરવાનો છે એટલે હું બીજું 6 વીઘામાં વાવેતર કરવાનું છું. બરાબર. 6 થી 7 વીઘા મારે બીજું વાવેતર થશે અને હું બનાસ જ વાવીશ. મને અમારું રિઝલ્ટ સારું મળ્યું છે. આ બાજરીથી સંતોષ છો કે ભાઈ આ બાજરી વવાય એમ? ના, આ બાજરી વાવાય એમાં સુકારો પડતો નથી. પાણીનું થોડું વેરિએશન આવે તો સુકારો લાગતો નથી. અને છેક સુધી હજુ પાકવાના 5-1 દિવસ બાકી છે ને લીલોસમ. હા, લીલોસમ જ છોડ છે. બીજા બધી બાજરીઓ આપણે અન્ય વાવેતર કરી છે બિયારણથી, એને પીળી પડી જશે. મારે લીલીસમ છે હજી. હા, એટલે આ બાજરી તમે સંતોષ છો? દરેક ખેડૂતને શું ભલામણ કહેવા માંગો છો તમે? આ બાજરી સારી અને સારી વવરાય છે. બરોબર.